હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને સરસ મજાની હોળી ગઈ ને કે મજા આવી હતી ને? મજા આવી હતી. સરસ મજાની હોળી ગઈ, મોજ કરી લીધી. અને જો આવી છે બધું કામ પૂરું કરી નાખ્યું છે, જમવાનું બનાવી નાખ્યું છે. મારો ફોન આવી ગયો સર. આવી જાય છે. મમ્મી ગઈ છે બહાર, રુચિકાના છે કારોબાર શોપિંગ ગઈ છે, બધું ચકાચક હજી આપણે તો કમ્પ્લીટ પૂરું કરી નાખ્યું છે. અને હેતે આજે બધી રજા પાડી છે. કેમ છે? ધનુનું ધ્યાન રાખો. ઓહો, ધન એટલું ધ્યાન રાખશે. હા નહીં પલાળી દીધા સાબુદાણાના પાપડ ને બધું બનવાનું છે ને, એટલે રુચિકા અને હેત તન્મી એટલે બધું કામ કરશે આ લોકો. મમ્મી બપોર ધની તો રાત્રે મેકઅપ કરવા બેસે. એમ કહીએ કે તું કાળી થઈ કે તો મેકઅપ કરીને બેસી જવાનું. હે બધું લે કૂદી પડે ના કૂદી પડે. ચલ એ હવે મસ્તી ચડી છે, મસ્તી ચડી છે એટલે પૂરું આવે એનું ચેપ્ટર પૂરું. અને હેરાન કરીને મૂકી દેવાનું. તો કર જ ને તને. હે તારી મોટી બૂન છે કોણ? હા એ તો મારતું હતી. બસ મારતી નહીં હો, વધારે નહીં. પ્રેમથી વાલી કરવાની હતી. કામ વાલી કરવાની બેટા, એમ નહીં કરવાનું. હા એમ કરો. હા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે આજે બનાવીશું રીંગણ બટેકા. એના માટે મેં 3 પડી તેલ લઈ લીધું છે. રાઈ નાખીશું, સહેજ જીરું નાખીશું, એક લીલું મરચું, સહેજ લીમડો અને સહેજ ખાંડ અને લસણ સાકરી લઈશું. મસાલા કરી દઉં, સહેજ હિંગ નાખીએ, 1 ચમચી લાલ મરચું, સહેજ ગરમ મસાલો, ધાણા જીરું, મીઠું, રીંગણ બટેકા નાખી દઈશું. રીંગણ બટેકાનું શાક બનાવવાનું છે. કોથમીર એડ કરીશું. ચલો, અમારી સબ્જી તૈયાર. આજે હું બનાવવાની છું સાબુદાણા પાપડ. તમારી સાથે રેસીપી શેર કરીશ. ચલો આગળ બતાવું તમને રેસીપી. સાબુદાણાની ચકરી પાડવાની હતી, પણ સાબુદાણા 500 ગ્રામ રાતના પલાળ્યા હતા. પણ અમુક સાબુદાણા નવા હોય ને તો આમ ચરી ગયા, પલળી ગયા છે, પણ અંદરથી કડક છે. પણ આને કોઈ લેવા દેવા નહીં. જેમ પછી આપણે સુકાશે તળીશું ને તો સરસ ફૂલી જશે. આના અંદર 500 ગ્રામ સાબુદાણા હોય ને તો આને અમે 2 કિલો બટાકા નાખવાના. 2 કિલો બટાકા, પણ આજે બટાકા થોડાક ઓછા નાખ્યા છે. બરાબર. હવે એના અંદર આ સફેદ મરચું છે, તેને લાલ થઈ ગયું તો એને સૂકવી દીધું. સફેદ મરચું થઈ ગયું. તમારી પાસે લીલું હોય તો તમે લીલું પણ નાખી શકો છો. એનામાં જીરું અને મરચું નાખ્યું. પછી જોઈએ કે કેટલું તીખાશ છે. તમારે સિંધો ખાર મીઠું નાખવું. સિંધો ખારને ચાલુ ખાતા તો ચાલુ મીઠું, ખાલી એટલું મીઠું નાખી અને સરસ આને આપણે મિક્સ કરી લઈએ. આમાં બટાકા વધારે નાખવાનો હોય છે ચકરીમાં. હવે થોડુંક એનામાં પાણીનો ભાગ વધારે છે એટલે થોડીક વાર આપણે એને ગેસ ઉપર ચડાવીશું. પણ અમુક સાબુદાણા એવા ફૂલી જતા હોય છે ને
એને ઉકાળવાની મૂકવાની કશીની જરૂર જ નથી પડતી. અને આ સાબુદાના થોડાક અંદરથી કડક લાગે છે એટલે થોડાક આપણે એને ઉકાળીશું. એટલે થોડો પાણીનો ભાગ સરસ ભરી જાય અને ચકરી પાડવામાં આપણને સહેલી લાગે. સારી રીતે આપણે મિક્સ કરી લીધું. તમારા પાપડ જ યાદ હતા, હું તો પાણી નાખીને ઉકાળવાની હતી. આને ઉકાળવાના ના હોય. સાબુદાના ચકરી કરીને ખાલી બટાકા બાફવાના હોય. સાબુદાના રાતના પલાર અને એને મિક્સ કરી અને થેલીમાં ભરીને તમારે ચકરી પારવાની હોય. એટલે એનો શું માવો થોડો ઘટ હોય. આટલો પાતળો હોય તો તમે ચકરી ના પાડી શકો. હવે થોડું પાણી ભરી જશે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. આનામાં એક બટાકાની ક્વોન્ટિટી થોડી વધારે હોવી જોઈએ. 500 ગ્રામ સાબુદાના હોય તો 2 કિલો બટાકા તમારે આરામથી નાખી દે. એમાં મોટા બટાકાની કોઈ જરૂર નહીં. તમારી પાસે ઝીણા બટાકા હોય તો પણ એનો ઉપયોગ કરી શકો છો. હવે આને અમે પાડીશું, ચકરી નહીં પાડીએ પણ ચમચીએ પાથરી દઈશું, કારણ કે થોડો રેસો વધારે થઈ ગયો છે, બટાકા ઓછા છે. બસ જો ખીરું આપણું આવું જાડું થઈ ગયું. હવે ઠંડુ પડે એટલે આપણે ધાબામાં જઈને મસ્ત પાપડ કરી દઈએ. ચકરી કરવાની હતી પણ ખીરું થોડું ઢીલું થઈ ગયું એટલે આપણે આજે પાપડ કરીશું. જો આ કુકરમાં હું લઈને આવી છું, ગરમ નથી બહુ. બસ આવી રીતે આપણે બધા સાબુદાણાના પાપડ પાડી દઈશું અને પછી સુકાય એટલે 2-3 તડકા ખવડાવીને પછી તળવાના અને ડબ્બામાં સ્ટોર કરી દઈશું. નીચે તમારે તેલ લગાવવું હોય તો લગાવી શકો છો. મેં નથી લગાવ્યું કેમ કે 12 મહિના સ્ટોર કરવાનું એટલે તેલ લગાવવાથી થોડું ખોરા થઈ જતા હોય. એટલે મેં ચોખ્ખું કરીને જે કાપડ ખાટલામાં મૂકી દીધું છે એટલે ડાયરેક્ટ જ આપણે એને પાડી લઈશું. કોમેન્ટમાં કહેજો અમારા સાબુદાણા પાપડ કેવા લાગ્યા. તમારે સાદા બનાવવા હોય, બટાકાને એવું ના યુઝ કરવું હોય તો ડાયરેક્ટ પણ તમે કિલો સાબુદાણા લઈને જેટલું સાબુદાણા લીધા હોય એટલું એક તપેલી જેટલું ડબલ પાણી લઈને પછી એને ઉકાળી દો અને ઠંડુ પડે એટલે એ રીતે પાડીને પછી તમે સાબુદાણા પાપડ બનાવી શકો. કમેન્ટમાં કહેજો અમારા સાબુદાણા પાપડ તમને કેવા લાગ્યા. આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સૌને. મારા શાકના રસોડામાં આપનું સ્વાગત છે. આજે વડી પાપડનું શાક બનાવી તમારી સાથે રેસીપી શેર કરું. આપણે વડીને સરસ આપણે શેકી લીધી. જરીક વારમાં વડી બળી જતી છે. ગેસ મેં બંધ કરી દીધો. બધી વડી આપણે કાઢી લઈશું. એના અંદર આપણે જરાક જીરું નાખીશું, રાઈ નાખીશું. રાઈ થઈ જાય એટલે ટામેટાં અને એક મોટી ડુંગળી છે અને 2 નાના ટામેટાં. રાઈ તતરી જાય એટલે આપણે લસણ અને લીલા મરચાં નાખીશું. હવે ટામેટાની ડુંગળી નાખવાની. સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. પાપડમાં મીઠું વધારે હોય એટલે આપણે ડુંગળી અને ટામેટાં પૂરતું જ નાખીએ. વડીમાં પણ મીઠું હોય છે. 1 ચમચી લાલ મરચું, હળદર, હિંગ, ગરમ મસાલો, ધાણા જીરું. સરસ બધો આપણે મસાલો મિક્સ કરી લઈએ અને ડુંગળી અને ટામેટાને થોડાક સોફ્ટ થવા દઈએ ત્યાં સુધી રહેવા દઈએ. ટામેટા અને ડુંગળીને સરસ આપણે મિક્સ કરી લીધા છે. હવે એની અંદર આપણે નાખી દઈશું વડી. વડીને આપણે મસાલામાં સરસ મિક્સ કરી લઈએ. હવે એને નાખી દઈએ થોડું પાણી એટલે વડી અંદર ચડી જાય. કારણ કે પાપડ પણ પાણી પીશે એટલે વ્યવસ્થિત જ પાણી નાખીને આપણે
થોડીક વાર એને ઉકળવા દઈએ તો વડી આપણી સરસ ફૂલી જાય. પાપડ શેકીને મૂક્યા છે તો લાસ્ટમાં આપણે નાખીશું પાપડ. થોડીક વાર એને ઉકળવા દઈએ. વડી અને મસાલો સરસ આપણો થઈ એ પાપડ શેકી નાખ્યા છે એના અંદર આપણે સરસ મિક્સ કરી લઈએ. વળી બધું પાણી પાપડ બધું પાણી શોષી લેશે. વડી પણ સરસ ફૂલી ગઈ છે અને વડી પાપડનું શાક આપણું થઈ ગયું છે કમ્પ્લીટ. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારું વડી પાપડનું શાક તમને કેવું લાગ્યું. ધનુ આ ડોગને મારવા જાય છે. અને શું કહે કૂતરું કે ડોગ કેવા તને? હે કયું? હા એ નાનું નાનું બહુ એને તો પંપાડ્યું મેં હમણાં બરોબરનું. જો મસ્ત નાનું ને ક્યુટી ડોગ છે, ક્યુટી ડોગ. ધનુ તું રમાડે ને? હે ધનુ તું એને રમાડે બેટા? આજે રમકડા ચાલે તો સારું નવાઈ લાગી મને તો. હે ધનુ યાદ આવે ને તો તરત સીધો આ લઈને જઈજો. હા બરાબર છે. હે તનુ અને હે તો આ તો જેસીબી પકડ્યું અને ખટારો પકડ્યો હોય ને. હે સરસ ગમ્યું. ચલો 9:30 વાગ્યા છે. હા ચાલી નાય. હા અત્યારે મહેસાણા આવતો હતો મમ્મી, લગભગ 4-5 જણા મરી ગયા છે એક્સિડન્ટમાં. અજ્ઞાચ જગુદન ને સેફરોની કોલેજ કરી ને એના વચમાં ખબર ને હું તો કોઈ ઉભો રહીને જોવા નતો બેઠો, મારી રોંગ સાઈડ હતો. મહેસાણા અમદાવાદ રસ્તા પર હતું. લગભગ 4-5 જણા મરી ગયા છે એક્સિડન્ટ રોજ ડેલી. 2 દિવસે અમારે 2-3 એક્સિડન્ટ જોવા મળે એટલે મળે. સવારે મેં ગાડી જોઈ તે પેલો મોટો જે રસ્તો ને ડિવાઈડર મોટા રસ્તા હે ને તેની અંદર ગાડી વચમાં ઘૂસી ગઈ હતી. તે ભાઈએ મને જે પાછળ ભાઈ ગાડી બેઠો હતો ને એને કીધું કે કાલે રાત્રે જ એક વ્યક્તિ મરી ગયા. એ લોકોને મરી ગયા. એક જણો એને હમણાં ચર્ચા કરી. હા ભાંગ પી ગયા હતા. ચલો ભાઈ આજે આપણે વડોદરાનો વિડીયો તો બધાએ જોયો. એના બરોબરનો મેથી પાક ખવડાવ્યો છે અને રિમાન્ડ પર લીધો છે. અને આનાથી સૌથી વધારે મોટી જે ઘટના થઈ છે વસ્ત્રાલમાં થઈ છે. આરોપીઓ 2 ગ્રુપ બાજવાના બદલે બીજા લોકો રાહતદારીઓને જે હેરાન કર્યા હતા અને ડરનો માહોલ પેદા કર્યો હતો એના એ જ રાત્રે પોલીસવાળાએ ભેગા થઈને એને ખુલ્લેઆમ માર્યો. પછી બીજા દિવસે વરઘોડો કાઢ્યો અને આજે એમના જેટલા મકાનો જે ઇનલીગલી હતા એ બધા તોડી પાડ્યા. હા પછી જેલમાં જશે. જેલમાં એટલે ભાઈ 4-5 દળ બહાર આવી જશે. તો કલમો કઈ લગાઈ છે એના પર આધાર છે. પણ આ બધું કરવાથી ખરેખર બહુ મોટો મેસેજ જાય અસામાજિક તત્વો ઉપર કે ભાઈ આવું કદાચ જો કોઈ વ્યક્તિ કરે તો ભાઈ આપણું ઘર પરિવારને નુકસાન થઈ શકે છે, સમાજમાં બદનામી થઈ શકે છે અને કે ને મોએ તો થવાનું છે જ. આફ્ટર અને બિફોરના વિડીયો તો બનવાના જ છે. હા બસ તો ગાડીઓ ચલાવે અને એક્સિડન્ટ જ કરે. અને ઘણા સમય પછી આજે કઈ ફૂલવડી વડી પાપડનું શાક બનાવ્યું. મજા આવી. મારી જોડે 3 લોકો જમવા બેઠા હતા. મજા આવી. દેવીદામ માલ લખી રહ્યા છે. મારા છોકરાનું નામ પણ વિશાલ છે, પણ એકદમ તમારા જેવો જ છે. એ અત્યારે લંડનમાં જોબ કરે છે. અમારો વિશાલ ગુજરાતમાં જોબ કરે છે. અમારો વિશાલ ગુજરાતમાં જોબ કરે છે. हमारे विशाल भाई है ना अहमदाबाद में 10 घंटा काम करे છે. શામાં કામ કરે છે?
શર્ટ જીન્સ વેચે અને 500 રૂપિયા હા 500 મેમ એક દિવસમાં 1000 રૂપિયા કમાઈ દે. હા 1000 રૂપિયા કમાઈ લે તો ભાઈ પપ્પા માઇનસમાં જાય બધા. ઓહ અમે થઈ ગયા. હા ખર્ચાના જો તને ખબર જ છે કેટલા મહિનાના ખર્ચા આવે 70,000 બધો ખરો મહિનાનો ખર્ચો અને 1000 રૂપિયાની વાત કરે અરે ચલો ભાઈ જે છે મોજ કરવાની, ટેન્શન નહીં લેવાનું, તેજ મંદી આયા કરે. અને આજે મેં જે એક્સિડન્ટ જોયો તો ખરેખર બહુ ભયંકર હતો. રોજ આવા એક્સિડન્ટ જોવા મળે ડેલી. એકદમ શાંતિથી આપણે ગાડીઓ ડ્રાઈવ કરીએ છીએ. કાલે બી બચી ગયા ને આપણે નાગલપુરમાં. ઓએ હવે ગાડીઓ લઈને આવો છો. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને પૂરો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને. રાધે રાધે. રાધે રાધે.